રવિ સંવત 2495 પોષ સુદ બીજ શનિવાર તારીખ 21/12/68ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 100 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચનસાર શાસ્ત્રના સોલંગ પ્રવચન નંબર 102. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 100 ગાથા પ્રવચનસાર એ તત્વ પ્રજ્ઞાપન અહીં સુધી એમ છે. અને જો આમ જ ન માનવામાં આવે તો જ્યાંથી આવ્યું છે 191 પાનું છે 9-4. જો આમ જ ન માનવામાં આવે તો એટલે શું? આમ જ ન માનવામાં આવે તો એટલે શું? પહેલે માથે કહી ગયા છે કે કોઈ પણ આ વસ્તુ છે જગતમાં, આત્મા, પરમાણુ આદિ પદાર્થ, તો આ આત્મા છે એની નવી પર્યાયમાં ઉપજે ધર્મની. આત્મા છે એનું ભાન થઈને સમ્યક દર્શન રૂપી ધર્મની પર્યાય ઉપજે. એ વ્યયના કારણ વિના ન ઉપજે. પૂર્વની અવસ્થાનો અભાવ થાય તો એ અવસ્થા થાય. ખરેખર તો એ ઉત્પાદથી વ્યય છે. કેમ કે ધર્મની અવસ્થા ઉત્પન્ન થઈ એ પૂર્વની અવસ્થાનો નાશ કરીને ઉત્પન્ન, એટલે પૂર્વ અવસ્થાનું જે ધર્મનું ઉત્પન્ન થવું, કોઈ એમ કે મારે ધર્મ કરવો છે, તો ધર્મ એટલે આત્માના શુદ્ધ પરમાત્મા સ્વરૂપ પોતાનું છે, એની રુચિ, એનું પરિણમન કરવું, એનું નામ ધર્મ. સમજાય છે કાંઈ? એથી આત્મા પરમ સ્વરૂપ આનંદ, જ્ઞાનાનંદ, સચિદાનંદ, શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, એવો પરમ સ્વરૂપ, એવો નિજ આત્મા, એની દ્રષ્ટિ, રુચિનું પરિણમન એ ઉત્પાદ સમ્યક દર્શનનો છે. એનું નામ એ ઉત્પાદ પૂર્વના મિથ્યાત્વના પરિણામના નાશ વિના હોઈ શકે નહીં. અને એ નાશ ઉત્પાદ વિના હોઈ શકે નહીં. મિથ્યાત્વનો નાશ, એનો અભાવ એ ઉત્પાદના ભાવને બતાવે છે. એટલે વ્યય પણ ઉત્પાદ વિના હોઈ શકે નહીં. ઉત્પાદ વ્યય વિના ન હોઈ શકે, વ્યય ઉત્પાદ વિના ન હોઈ શકે. અને વ્યયને ઉત્પાદ ધ્રુવ ચીજ નો હોય તો વ્યયને ઉત્પાદ ક્યાં શેમાં થાય? કાયમ વસ્તુ ન હોય, ધ્રુવ ચીજ ન હોય, આત્મા પરમાત્મા સ્વરૂપ, એની રુચિ ને દ્રષ્ટિનું પરિણમન એ ઉત્પાદ મિથ્યાત્વના વ્યયથી. મિથ્યાત્વનો વ્યય સંકિતના ઉત્પાદના કારણે. હવે સંકિતનો ઉત્પાદ અને મિથ્યાત્વનો નાશ આધાર ચીજ ન હોય તો કોને આધારે થાય? એટલે સંકિતની ઉત્પત્તિ, મિથ્યાત્વનો નાશ, આત્માનું ધ્રુવપણું રહેવું, ધ્રુવપણે રહેવું. એ ધ્રુવ વિના ઉત્પાદ વ્યય નહીં, ઉત્પાદ વિના ધ્રુવ નહીં, ઉત્પાદ વિના વ્યય નહીં, વ્યય વિના ઉત્પાદ વિના ધ્રુવ નહીં, ધ્રુવ વિના ઉત્પાદ વ્યય નહીં. સમજાણું છે કાંઈ? આ ધર્મ પેલો એને સમજવો પડશે એમ કે છે. કોઈ પણ પદાર્થમાં નવી અવસ્થા ઉપજે એમ કેવું? તારી પહેલા નહોતી એને થઈ કેવું? તો એ થઈ શેમાંથી? કે છે કે ભાઈ પૂર્વનો ભંગ થયો મિથ્યાત્વ જ્ઞાન આદિનો, ત્યારે નવી અવસ્થા ઉત્પન્ન. કેમ કે પૂર્વની અવસ્થાનો નાશ એ જ ઉત્પન્ન થવાનું કારણ છે.
અને મિથ્યાત્વનો નાશ થયો કે રાગને પરદ્રવ્યની રુચિ પરદ્રવ્ય માણા છે. રાગ પુણ્યપાપના વિકલ્પો શરીર વાણી જે આત્માના નથી એ મારા છે, પરદ્રવ્ય મારા છે. એવી જ રુચિનું મિથ્યાત ભાવ એ સંકેતની પર્યાયના ઉત્પત્તિ વિના એનો સંહાર થતો. સમજાણું કાંઈ? સમ્યક દર્શનની ધર્મ પર્યાયના ઉત્પાદના કારણ વિના મિથ્યાત્વનો વ્યય નામ નાશ થાય એ બને નહીં. સમજાય છે કાંઈ? આવી ચીજનું સ્વરૂપ છે. એવું સ્વરૂપ જ્યાં આગળ જાણવામાં એની દ્રષ્ટિમાં ન આવે અને બચ્ચા કરે કંઈક ધર્મ કરવા બહારમાં તો એ કંઈ ધર્મ થતો નથી. સમજાણું કાંઈ? એ કહ્યું તો જુઓ. અને જો આમ જ ઉપર સમજાયું તેમ જ ન માનવામાં આવે કે ધર્મની ઉત્પત્તિ અધર્મના નાશથી છે, અધર્મનો નાશ ધર્મની ઉત્પત્તિથી છે, ધર્મની ઉત્પત્તિ અને મિથ્યા અધર્મનો નાશ ધ્રુવથી છે, અને ધ્રુવનું પ્રકાશનું એ ઉત્પાદ વયના વ્યતિરિક્ત ભિન્ન ભિન્ન અવસ્થાથી આ ધ્રુવ છે એમ એ ઉભા છે. એમ ન માનવામાં આવે જો તો અન્ય સ્વર્ગ છે. ઉત્પત્તિનો ભાવ ક્યાંક છે, સંહારનો ભાવ ક્યાંક છે, સંકિતની ઉત્પત્તિ ક્યાંક થાય, મિથ્યાત્વનો સંહાર ક્યાંક થાય અને ધ્રુવતા ક્યાંક રહે. ન્યાયથી એકદમ તત્વને સિદ્ધ કર્યા છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રણ કાળનું જેને જ્ઞાન છે એ જ્ઞાનમાં પોતાનું તત્વ અને પરનું તત્વ પૃથક જે જણાણું એનું આવું સ્વરૂપ છે એમ જગતને જણાવવા એની વ્યવસ્થિતિ જે શું છે જડ ચૈતનની એ બતાવે છે. જે રીતે છે એવું ખ્યાલમાં ન આવે તો સાચી પ્રતીતિ થાય. સમજાય છે ક્યાંય? તેથી કે છે કે એક એક આત્મા જો આવું ન આવે તો અન સ્વર્ગ, અન સંહાર અને ધ્રુવ એવું આવે છે. ત્રણ જુદા થયું આવે છે. ત્રણ જુદા એવું માનવામાં ઉત્પાદ ક્યાંક થાય, વ્યય ક્યાંક થાય, ધ્રુવ ક્યાંક રહે. ત્રીજો ધ્રુવ રહે, પહેલો ઉપજે ને બીજો વ્યય થાય ને ત્રીજો ધ્રુવ રહે. સમજાણું કાંઈ? એમ બને? એની ને એની પર્યાય ઉપજે, પૂર્વની વ્યય થાય ને ધ્રુવ થાય રહે એ વસ્તુનું સ્વરૂપ. સમજાણું કાંઈ? હા, ધર્મની ઉત્પત્તિ એના વ્યય વિના નહીં ને ધ્રુવ વિના નહીં, પણ પર વિના ધર્મની ઉત્પત્તિ નહીં એમ નહીં. સમજાણું કાંઈ? ધર્મની ઉત્પત્તિ શુદ્ધ સેવાન પર સૂક્ષ્મ એવી અંતર ઉત્પત્તિ દ્રષ્ટિની એ મિથ્યાત્વના નાશ વિના ને ધ્રુવના આધાર વિના થાય નહીં, પણ પરના આધારથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય એવું વસ્તુનું સ્વરૂપ છે નહીં. સમજાણું આમાં? એ મિથ્યાત્વનો નાશ એ પરથી થાય એમ નથી. મિથ્યાત્વનો નાશ પણ ઉત્પાદના કારણે ઉત્પન્ન થાય છે. આ સંહાર થાય છે અને સંહાર ધ્રુવની અંદર પર્યાયમાં થાય તો મિથ્યાત્વનો નાશ પણ તેના ઉત્પાદને ધ્રુવ વિના નહીં, પણ મિથ્યાત્વનો નાશ પરથી જ ના સદભાવથી થાય એમ છે નહીં. આ કીધું ને પરવિધ ન થાય. દેવગુરુ શાસ્ત્ર છે માટે અહીં સમ્યક દર્શન થાય એમ નથી, એમ કે છે. દેવગુરુ શાસ્ત્ર છે તો એના ઉત્પાદ ધ્રુવ એની માં પાસે છે. અરિહંતનો આત્મા લ્યો તો એને જે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ અને પુરુષ શુક્લ ધ્યાનનો જે પર્યાય હતો તેનો વ્યય, શુક્લ ધ્યાનના પર્યાયના વ્યય વિના કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નહીં, અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વિના શુક્લ ધ્યાનના પર્યાયનો વ્યય નહીં,
અને ઉત્પાદ હોય તેનું ધ્રુવપણા વિના ઉત્પાદ હોય નહીં, અને ધ્રુવપણું તે ઉત્પાદ હોય એને ધ્રુવપણે પ્રકાશે કે આ ઉત્પાદ કોના કા ધ્રુવ ના છે. ત્રણ એક જ ચીજ છે. કીધું નહીં, દેવગુરુ શાસ્ત્ર કહી દીધું છે. દેવગુરુ વિના ધર્મની પર્યાય ઉત્પન્ન થાય એ ન હોય તો ન થાય એમ છે. આત્મા ધ્રુવ અને વ્યય ન થાય તો ઉત્પન્ન ન થાય. એક કાયમ રહેવાનું એક અભાવ રૂપ કારણ ન હોય તો ભાવની પર્યાયનું ઉત્પત્તિ થાય, પણ બીજાઓ ન હોય તો અહીં ન થાય એમ કઈ છે. અને બીજા છે માટે અહીં થાય. સામે દેવગુરુ ધર્મ ને શાસ્ત્ર ને સામે પડ્યા છે માટે અહીં સમ્યક દર્શન થાય એમ નથી. સમજાવવાનું કાંઈ દરબાર अरे ये आ तो ज्यादा मानस है हिंदी में नहीं समझते, हिंदी ऐसे निकलती नहीं. सवेर में कहते चले अभी तो समझाय છે કાંઈ. એમ થતા 100 દોષો આવે તે સમજાવવામાં આવે છે. 100 દોષો આવે. શા દોષ આવે શું કે છે? જ્યાં ધર્મની ઉત્પત્તિનો પર્યાય અધર્મના નાશ વિના નહીં, અધર્મનો નાશ ધર્મની ઉત્પત્તિ વિના નહીં, અને ધર્મનો ઉત્પત્તિ અને અધર્મનો નાશ ધ્રુવ વિના નહીં. સમજાણું? બધું એક જ સમયે પોતાથી સિદ્ધ છે. એમ ન માનવામાં આવે તો શું દોષ આવે એ સિદ્ધ કરે છે. કેવળ સર્ગ શોધનાર કુંભની ઘડાની ઉત્પત્તિનો એકલો માનનાર એ ઘડો ઉભ્યો છે ને. કેવળ ઉત્પત્તિ શોધનાર કુંભની, કુંભ એટલે ઘડો, દાખલો આપે છે. ઘડાની ઉત્પત્તિને એકલાને માનનાર, વ્યય અને ધ્રુવથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની, માટીના પિંડનું વ્યય, માટીનો ધ્રુવ, એનાથી જુદો એકલો ઘડાનો ઉત્પાદ કરવા જનાર ઘડાની ઉત્પાદન કારણના અભાવને લીધે પિંડપણું, જે પિંડપણું છે પેલું માટીનું, એનો અભાવ, એનો ઉત્પાદન કારણ અભાવ, કારણ કે વ્યય છે એના કારણનો અભાવ હોય તો ઉત્પત્તિ થાય નહીં. પિંડાના વ્યયના અભાવમાં ઘડાની ઉત્પત્તિ થાય નહીં. એમ મિથ્યાત્વના પર્યાયના નાશ વિના સંકિતની પર્યાયની ઉત્પત્તિ થાય. સમજાણું કાંઈ? કેવળ ઉત્પત્તિ શોધનાર એટલે ઉત્પત્તિને જ માનનાર, કેવળ ઉત્પાદ ઘડો ઉપજ્યો, બસ શું થઈને શું રહીને ઘડો ઉપજ્યો, શું થઈને શું રહીને એ ઘડો ઉપજ્યો. શું થઈને કે પિંડનો નાશ થઈને અને માટીનું રેમું થઈને, માટીનું રેમું થઈને, માટીનું રેમું થઈને, માટીના પિંડનો અભાવ થઈને ઘડાની ઉત્પત્તિ થઈ. બરાબર છે? એમ આત્મામાં સમ્યક દર્શનની ઉત્પત્તિ એ મિથ્યાત્વના અભાવથી થાય અને ધ્રુવને લઈને થાય. બે કારણ ન હોય તો ઉત્પત્તિ એકલી થાય. એકલી ઉત્પત્તિ શોધનાર, જો સમ્યક દર્શનના ધર્મની અવસ્થા એકલી ઉત્પન્ન થાય શોધે તો વ્યય અને ધ્રુવથી જુદો એટલે મિથ્યાત્વનો નાશ અને આત્માની ધ્રુવતા, એના વિના જુદો એકલો સંકિતનો ઉપાદ કરવા જનારને ઉત્પાદ કારણના ભાવ લીધે મિથ્યાત્વનું નાશ એ સંકિતની ઉત્પત્તિનું કારણ, એ કારણના અભાવને લઈને ઉત્પત્તિ ન થાય, સમ્યક દર્શન જ થાય નહીં. સમજાણું કાંઈ? આ તો એટલા લોજિકથી વસ્તુને ન્યાય માર્ગ, ન્યાયવંત માર્ગ એમ કે છે ને. હવે 5મા સમૂહ સૂત્રમાં આવશે એમને નિરંતર સત્યનું કેવળી પડી પણ ન્યાય માર્ગ છે. ન્યાયથી, લોજિકથી, જ્ઞાનથી, અનુભવથી, આગમથી સિદ્ધ થાય એવો માર્ગ છે. આ કઈ ન અનુભવમાં આવે એવો માર્ગ નથી. સમજાનું કાંઈ? કે છે ઉત્પાદન કારણના અભાવને લીધે ઉત્પત્તિનું કારણ કોણ? વ્યય.
ધર્મની ઉત્પત્તિ થાય તેનું કારણ કોણ? વ્યય. એનું કારણ પર નહીં, એમ કે છે. જો ભાઈ ઘણે ઠેકાણ આવે છે, આ વેદને બહુ દુઃખ ભોગવે નારકિક સંકિત થાય, ભગવાનના દર્શનને લઈને સંકિત થાય, જાતિ સમનને લઈને સંકિત થાય, બીજાના ઉપદેશને લઈને સંકિત અભિગમા આવે છે કે નહીં? એ કે છે કે તો નિમિત્ત શું હતું એનું જ્ઞાન કરેલું છે, એનાથી ઉત્પન્ન થતું સમજાણું કાંઈ. અહીં તો એક ચારિત્રના સ્વરૂપની રમણતા રૂપ ચારિત્ર. ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એની પ્રતીતિ થઈને એમાં રમણતા રૂપ ચારિત્ર. તો કે છે કે ચારિત્રની ઉત્પત્તિ, અચારિત્રના નાશ અને ચારિત્રનો આધાર ધ્રુવ, ધ્રુવ અને વ્યય વિના તે એક ભાવ કોઈ રીતે સિદ્ધ થતો સમજાણું કાંઈ. ચારિત્રથી પાછા પર નગ્નપણું કર્યું છે કે આવું કર્યું છે માટે ચારિત્ર થાય એમ નથી, એમ કે છે. સાધુ પણ હોય કે નગ્ન પણ હોય ખરું, સમજાય છે? વસ્ત્રપાત્ર હોય અને સાધુ પણ પ્રગટે અંદરમાં એ પ્રણકારમાં હોઈ શકે નહીં, પણ એ વસ્ત્રપાત્ર છૂટ્યા ને નગ્ન દશા થઈ માટે ચારિત્ર દશા થઈ એમ નથી. સમજાણું કાંઈ? એ ચારિત્ર દશાની ઉત્પત્તિ વિતરાગ પર્યાય શુદ્ધ ભગવાન ચિદાનંદ આત્મા, એમાં અંતરમાં દ્રષ્ટિ કરીને રમણતા, એવી જે ચારિત્ર દશાની ઉત્પત્તિ એ અચારિત્રનો વ્યય અને ધ્રુવતાના અભાવે ચારિત્રની ઉત્પત્તિ સંભવતી નથી. સમજાણું કાંઈ? કેવળ સર્ગ શોધનાર કળાની, એમ કેવળ ઉત્પત્તિ શોધનાર ચારિત્રની, એમ કેવળ ઉત્પત્તિ શોધનાર સંકેતની. આ તો એકલા સિદ્ધાંતો છે, એને જરી મગજમાં કેળવવા પડશે. આ બધા આડા ગપ્પા મારે છે ને, એ આનાથી આમ ધર્મ થાય ને આનાથી આમ થાય ને આનાથી આમ થાય. કે છે કે તારાથી થાય, ધ્રુવથી થાય, વ્યયના કારણથી થાય. સમજાણું કાંઈ? એકલો ઉત્પાદ ભાવને લીધે ઉત્પત્તિ ન થાય, અથવા તો એ વ્યયની અપેક્ષા મૂકી, હવે ધ્રુવની, અથવા તો અસતનો જ ઉત્પાદ થાય. ધ્રુવ ન હોય અને ઉત્પત્તિ થાય તો અસતનો ઉત્પાદ થાય. બે કારણ ક્યાં? સમજાણું કાંઈ? ધર્મની ઉત્પત્તિનો વિતરાગી ભાવ એને પૂર્વના અજ્ઞાનના વ્યય વિના અને ધ્રુવ વિના ન થાય. એક વાત, કેમ કે જો ઉત્પાદના કારણના અભાવને લીધે ઉત્પત્તિ ન થાય, અથવા તો ઉત્પત્તિ કહો અને ધ્રુવ ન હોય તો ધ્રુવ વિના ઉત્પત્તિ થઈ તો અસતની ઉત્પત્તિ થાય. સમજાણું કાંઈ? વાંચ્યું છે ને? વાંચીને આવ્યા છો કે એમને વાંચે છે? વાંચે છે. સમજાણું? આમાં સમજે એવી બહુ સીધી વાત છે, પણ જરી નજર તો કરવી પડે કે નહીં? બહાર ભમતું હોય, આ મહેન્દ્રભાઈ આવે છે ને ઠીકડું આવે છે ને હિરણ, એમાં જાય તો સમજાય ને બરાબર. તો સમજાણું? આમાં શું કહ્યું કે કોઈ પણ દ્રવ્યનામ અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, અસંખ્યાલાણુઓ એક ધર્મા એમાં વર્તમાનમાં તેની નવી અવસ્થાની ઉત્પત્તિ એ પૂર્વના અવસ્થાના અભાવ વિના ન થાય, અને નવી અવસ્થાનો આધાર ધ્રુવ ન હોય તો એના વિના ન થાય. બેની વાત કરી. વ્યય ઉત્પાદક કારણના અભાવ વિના ન થાય, સમજાય છે? ઉત્પત્તિ ન થાય, અથવા તો અસતનો ઉત્પાદ થાય. સદધ્રુવ તો નથી,
સમ્યક દર્શનની ઉત્પત્તિમાં ધ્રુવ આત્મા તો નથી ને એકલો ઉત્પાદ ગોતવા જાય છે તો સતનો ઉત્પાદ નથી તો અસતનો ઉત્પાદ થયો. નહોતું ને સમ્યક દર્શન અધર્મમાં ઉત્પન્ન સમજાણું કાંઈ અથવા તો અસતનો જ ઉત્પાદ થાય. બેન સામે મૂક્યા. એકલા ઘડાની ઉત્પત્તિને શોધવા જતા વ્યય અને ધ્રુવથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર એને ઉત્પાદન કારણ વ્યય એના અભાવને લીધે ઉત્પત્તિ ન થાય અથવા તો સતનો આધાર નથી અધરથી ઉત્પત્તિ થાય. અસતનો ઉત્પત્તિ થાય પણ એમ બની શકતું નથી. જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધા ભાવોની ઉત્પત્તિ ન થાય એમ કહેતા. બધા દ્રવ્યોમાં પર્યાય ઉભી ન થાય. બધા દ્રવ્યમાં પૂર્વના વ્યયના કારણ વિના અને ધ્રુવના આધાર વિના પર્યાય કોઈ દ્રવ્યમાં ઉત્પન્ન ન થાય. ઘડાની ઉત્પત્તિ ન થાય એમ બધા દ્રવ્યમાં નવી અવસ્થા ઉત્પન્ન થાય નહીં. વ્યય કારણ ને ધ્રુવ કારણ વિના એ ઉત્પન્ન થાય નહીં. સમજાણું કાંઈ? મારી એક માણસ એમ કહે અમને જો મિથ્યાત્વનો નાશ તો થયો છે પણ સમ્યક થયું તો કે છે ખોટી વાત છે તારી. મિથ્યાત્વનો નાશ એ સંકિતની ઉત્પત્તિને બતાવે છે અને તમને સંકિત થયું પણ મિથ્યાત્વનો નાશ થયો નથી. કે છે સંકિતની ઉત્પત્તિ મિથ્યાત્વના નાશને બતાવે છે. આ ઉત્પાદથી નાશને બતાવે છે. નાશથી ઉત્પાદને બતાવે. સમજાણું કાંઈ? જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધા ભાવોની એટલે જેટલા દ્રવ્યો જગતમાં છે એમાં કોઈ દ્રવ્યમાં ઉત્પત્તિ પર્યાયની થાય ને કારણ વ્યય ને ધ્રુવ તો છે નહીં. અર્થાત કુંભની ઉત્પત્તિ ન થાય વિષ્ણુ એ દોષ આવે. અથવા અસતનો ઉત્પાદ થાય. ધ્રુવ વિના ઘડો થયો, માટી વિના ઘડો થયો, માટી વિના ઘડો થયો, આત્મા વિના સંગીત થયું, આત્મા વિના ધર્મ થયો. બને નહીં એમ કે છે. એમ આ મિથ્યાત્મા એમ છો પાછું આ તો સંકિતની વાત કહી. મિથ્યાત્વની ઉત્પત્તિ પૂર્વના મિથ્યાત્વના નાશ વિના ન થાય. નવો મિથ્યાત્વનો ભાવ ઉત્પન્ન થાય એ જૂના મિથ્યાત્વના નાશ વિના ન થાય અને આત્માના આધાર વિના ન થાય. સમજાણું કાંઈ? મિથ્યાત્વનો નાશ એ બીજા આત્માઓ કંઈક કહ્યું અને સાંભળ્યું માટે મિથ્યાત્વનો નાશ થાય છે એ ન હોય તો આ ન થાય એમ નથી. સમ્યક દર્શનના ઉત્પાદ વિના મિથ્યાત્વનો નાશ નહીં. મિથ્યાત્વના નાશ વિના સંકિતની ઉત્પત્તિ નહીં અને સંકિતની ઉત્પત્તિ મિથ્યાત્વનો નાશ ધ્રુવ વિના નહીં. અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ વગેરે પણ ઉત્પાદ થાય. લ્યો આકાશના ફૂલ જાણો મરીચીનું પાણી છે ને શું કહેવાય? મૃગજળ. એ મૃગજળમાં સસલાના શિંગડાનું વાણ બનાવી આકાશના ફૂલ નાખી અને વંજ્યા સૂત્ર પોતે ત્યાં એ વાણને શું કીધું એમાં ના પાણીમાં હંકારે છે. શું કીધું? ઝાંઝવાના પાણીમાં સસલાના શિંગડાનું વાણ ભરી આકાશના ફૂલ ભરી વંજ્યા સૂત્ર એમાં હંકારે છે. એ ચારે ખોટલા છે. સમજાણું કાંઈ? પાણી કેમ કીધું? ઝાંઝવાનું. એ ઝાંઝવાનું પાણી હોય ને વંજ્યાનું સૂત્ર હોય ને આકાશ ને ફૂલ નો હોય સસલાના શિંગડાનું વાણ હોય ને એ વ્યામ પુષ્પ કીધું છે ને. સમજાણું? મને કીધું આકાશમાંથી ફૂલ મુગટ બનાવે એવું નાખ્યું. આમાં છે ને પુષ્પ છે ને એ તો આવે છે આમાં આમાં છે ને
આકાશના ફૂલનો વાંદળીનો સૂત્ર મુગટ બનાવે એમ કે છે ઉત્પાત વિના જો વ્યય થાય સમજાય છે અને ધ્રુવ વિના જો ઉત્પાત થાય અસત ઉત્પાત થાય જેમ આકાશના ફૂલ નથી ને ફૂલ ઉત્પન્ન થઈ જાય આકાશ વસ્તુ નથી અને એના વિના ફૂલ ઉત્પન્ન થઈ જાય પણ આકાશ એમાંથી ફૂલ ઉત્પન્ન થાય નહીં આકાશ તો આકાશને પર્યાયમાં અરૂપી વસ્તુ છે સમજાણું કાંઈ અસતનો ઉત્પાદ થાય એટલે નથી તેનો ઉત્પાદ થાય તો વાંદણીનો પુત્ર ઉત્પન્ન થાય સસલાના શિંગડાનું વાણ થાય અને ઝાંઝવાના પાણીમાં એ આકાશના ફૂલનો વેપાર કરવા નીકળે સમજાણું આમાં જ્યાં આત્મા છે ત્યાં કે છે ગૂંચતો નથી જ્યાં છે ત્યાં ગૂંચતો નથી રાગમાન પુણ્યમાન પરમાં છે પર્યાયમાં ગૂંચે છે આકાશના ફૂલની જેમ છે સમજાણું કાંઈ ભગવાન આત્મા સત શાશ્વત જ્ઞાન ને આનંદનો સ્વભાવ ધ્રુવ એમાં શોધે તો તેને એની નિર્મળ પર્યાય પ્રગટ થાય ધર્મની પણ બહાર શોધે પુણ્ય પાપમાં આકાશ પુષ્પવત છે અસતની ઉત્પત્તિ થાય એમ છે એમાંથી શોધે તો ઉત્પન્ન થાય એમ કે છે આત્મા જ્ઞાયક ભાવ એમાં શોધે તો ઉત્પત્તિ પણ આત્મા જ નથી ને ધર્મની ઉત્પત્તિ થાય આકાશના ફૂલની પેટીની વંજાના પુત્રની પેટે ખોટું છે સમજાણું કાંઈ એને શાંતિ જોતી હોય નિર્દોષતાની ઉત્પત્તિ જોતી હોય તો નિર્દોષતા સદોષના નાશ વિના હોઈ શકે નહીં અને તે નિર્દોષતા ધ્રુવના આધાર વિના હોઈ શકે નહીં પર્યાય દ્રવ્ય વિના હોઈ શકે નહીં પર્યાય દ્રવ્ય વિના હોઈ શકે નહીં દ્રવ્ય પર્યાય વિના હોઈ શકે નહીં પછી પર્યાય દ્રવ્ય વિના હોઈ શકે નહીં વસ્તુ નથી ને પર્યાય થાય આકાશના ફૂલ થઈ જાય આ એક મોટી વાતો હે બહુ અલૌકિક વાત દ્રવ્યનું તત્વ જ આવું છે એની અંતરમાં બેસવું જોઈએ હું આત્મા છું આત્મા ત્રિકાળી સત શાશ્વત વસ્તુ છે શાશ્વતમાં સ્વભાવ પણ શાશ્વત આનંદ અને જ્ઞાન છે એને શોધવું તો એમાંથી પર્યાય પ્રગટ થાય એને આધારે પ્રગટ થાય અને પૂર્વના વ્યયને કારણે પ્રગટ થાય સમજાણું કાંઈ પણ પરને કારણે ધર્મ પ્રગટ થાય એ વસ્તુનું સ્વરૂપમાં નથી ને તું માનતો તો મિથ્યા છે કે છે સમજાણું કાંઈ અર્થાન વ્યોમ પુષ્પ વગેરેનો ઉત્પાદ અર્થાન શૂન્યમાંથી પણ પદાર્થ ઉત્પન્ન થાય કારણ ધ્રુવ વિના પર્યાય ઉત્પન્ન થઈ ટકતા તત્વ વિના અવસ્થા સંકેતની ઉત્પન્ન થઈ તો પછી શૂન્યમાંથી પણ પદાર્થ ઉત્પન્ન થાય ખાલી કાંઈ નથી પાત્ર ઉપજો અમાન છે પદાર્થ એમ બની શકે છે એમાંથી બની શકે એમ કે છે ધ્રુવ ભગવાન આત્મા ધ્રુવ 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 અનાદિ અનંત એવું સ્વરૂપ એનું ધ્રુવ છે એમાંથી ઉત્પન્ન થાય ધ્રુવ નથી ઉત્પન્ન થાય સમજાણું કાંઈ બીજી રીતે ઉત્પાદનું કારણ ખરું ધ્રુવ છે ઓલું તો વ્યય અભાવનું કારણ છે એમ કીધું ભાઈ વ્યય છે તો અભાવ કારણ છે સદભાવ કારણ છે શું કહ્યું ફરીને કે આત્મામાં મિથ્યાત્વનો વ્યય નાશ અને સંકિતની ઉત્પત્તિ એ તો ઓલાને અભાવ થયો તો ઉત્પત્તિ થઈ એ તો એ નિશ્ચિત છે પણ એ ઉત્પત્તિનો આધાર કોણ ખરો ભાવ કોણ આ તો ભાવ થઈ ગયો ધર્મની ઉત્પત્તિનો ભાવ આધાર ધ્રુવ છે જેની હરિયાતી છે એ તો અભાવ થઈને થયું સંકિતની ઉત્પત્તિ મિથ્યાત્વનો અભાવ થઈને થઈ પણ ઉત્પત્તિનો આધાર ભાવ કોણ ધ્રુવ ભાવ જે છે ભાવ એનાથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય એનાથી ન થાય તો આકાશના પુષ્પની પેઠે શૂન્યમાંથી પણ ફૂલ પાકવા લાગે સમજાણું કાંઈ આ તો જીવવું પડે ત્યાં હો તમારે મુંબઈમાં મહેન્દ્રભાઈ પણ
હે નહીં પડે પણ આવું અહીં હાલે ત્યાં હાલો આવું કરવા જાય 10,000 માણસ હું કે મારું માને વ્યયમાંથી ઉત્પાદ ઉત્પાદ તે જ વ્યય ને વ્યય તે જ ઉત્પાદ ઉત્પાદ વ્યય તે ધ્રુવ ને ધ્રુવ તે જ ઉત્પાદ વ્યય એ જ એક જ ચીજ છે કે છે ત્રણ થઈને અનેરી ઉત્પાદ ચીજ વ્યયની બીજી ચીજ ને ધ્રુવની ત્રીજી ચીજ એમ હોઈ શકે વસ્તુને સિદ્ધ કરે છે એવી જ વસ્તુ છે સમજાણું કાંઈ એક બોલ કયો હવે કેવળ સંહાર આરમનાર મૃતિકા પિંડનો માટીના પિંડનો સંહાર જ શોધવા જાય એ સંહાર આમનાર માટીના પિંડનો નાશ સમજાય છે માટીના કેવળ સંહાર આમનાર મૃતિકા પિંડનો માટીના પિંડનો કેવળ એકલો સંહાર જોવા જાય માટીના પિંડનો નાશનો એકલો સંહાર જોવા જાય તો ઉત્પાદને ધ્રુવ રહિત એકલો વ્યય કરવા જનાર ઘડાની ઉત્પત્તિ અને ધ્રુવતા માટી એના રહિત એકલો વ્યય કરવા જનાર મૃતિકા પિંડનો નાશ કરવા જનાર સંહાર કારણના અભાવને લીધે ઉત્પાદ છે સંહાર કારણનો કારણ છે ઉત્પાદ છે સંહાર કારણનું કારણ છે અને ઉત્પાદ સંહાર કારણનો જ્યાં અભાવ છે ઉત્પાદ સંહાર કારણનું છે નીચે સંહાર થાય છે એક એનું કારણ ઉત્પાદ છે એ ઉત્પાદ છે એ સંહાર કારણ છે એના અભાવને લીધે ઉત્પાદને લીધે ઉત્પાદના અભાવને લીધે સંહાર ન થાય સમજાવવાનું કાંઈ પેલા ઉત્પાદ સાથે મેળવ્યું હવે સંહાર સાથે મેળવે કે એકલો સંહાર વ્યય 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 માને તો એ વ્યયનું કારણ તો ઉત્પાદ છે ઉત્પાદથી એમને વિકસિત થયો ઉત્પાદના કારણના અભાવે સંહાર કોઈ રીતે થતો થઈ શકતો સમજાણું કાંઈ સંહાર જ ન થાય સંહાર સાબિત થાય નહીં અથવા તો સતનો ઉચ્છેદ થાય બે આધાર બીજા ઉત્પાદનનો અભાવ હોય તો સંહાર ન થાય અને ધ્રુવનો અભાવ હોય તો સતનો જ ઉચ્છેદ થાય સમજાણું કાંઈ એ શું કીધું અથવા તો સતનો ઉચ્છેદ થાય એ શું કરો કહ્યું એ કોની હારી મળ્યું હે કહી દીધું કોને તમારે મદદ કરનાર હશે એમ શેઠિયાનું લાજ રાખો તે જેમ કામ નથી આવતું ન થાય રાખો થોડું સમજાણું કાંઈ શું કીધું કે કેવળ આત્માના મિથ્યાત્વનો નાશ છે તે જેમ માટીના પિંડનો નાશ એમ કેવળ મિથ્યાત્વનો નાશ છે તે સંકિતની ઉત્પત્તિ જે છે તે સંહારનું કારણ છે અને ઉત્પત્તિ ન માને તો ઉત્પત્તિના અભાવને કારણે મિથ્યાત્વનો નાશ કોઈ રીતે થઈ શકે નહીં અને એક બોલી નહીં હારી ગયો અને હવે સંહાર જો એકલો ધ્રુવ વિના માને તો સતનો સંહાર થઈ જાય છે પર્યાયનો સંહાર છે આ તો ધ્રુવ વિના માને તો ધ્રુવ સતનો જ નાશ થઈ જાય છે સત રહેતો બહુ લોજિક છે એટલી વાત સંહાર ન થાય અથવા તો સતનો ઉચ્છેદ થાય ધ્રુવનો નાશ થઈ જાય સમજાણું કાંઈ કેમ કે એકલો નાશ માનવા જાય ધ્રુવ નહીં તો સતનો નાશ થઈ જાય ધ્રુવ છે જુદું એને આશરે સંહાર થયો છે એને આશરે ઉત્પાદ થયો છે એ તો જાણતો નથી હા 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 અરે ભાઈ આ વાણિયાને આવો લોજિકથી યુક્તિથી ન્યાયથી તો સિદ્ધ કરે છે હા હા કેવળ એકલો નાશ ઈચ્છે કોઈ પણ પદાર્થનો તો એક નાશ તેના ઉત્પાદના અભાવને કારણે નાશ ન થાય અને નાશ થાય તો પેલો ધ્રુવનો નાશ થઈ જાય એકલો ગોતવા જાય તો માટે એનો સંહાર એકલો ગોતે એની વાત ખોટી તદ્દન છે જો મૃતિકા પિંડનો સંહાર ન થાય તો બધા અભાવોનો સંહાર ન થાય તો કોઈ પણ પદાર્થ છે તેનો અભાવ પર્યાયનો થાય નહીં
આખી દુનિયાના પદાર્થમાં પર્યાયનો અભાવ થાય છે. મૃતિકા પિંડનો અભાવ ન થતો હોય પર્યાય તો આનો પણ અભાવ થાય નહીં. હું જાણું કાંઈ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વેદ ન જ થાય એ દોષ આવે એક વાત. અથવા સતનો ઉચ્છેદ થાય. સાર કીધો ને એકલો સાર તો ધ્રુવ વિનાનો સાર તો સતનો નાશ થઈ ગયો. સતનો નાશ થાય તો ચૈતન વગેરેનો પણ ઉચ્છેદ થાય. જેવો આધાર આપ્યો બધામાં પરમાણુ ચૈતન જાણનાર ધ્રુવ છે ને. જાણનાર સત જ્ઞાન છે. સત શાશ્વત જ્ઞાન. એ જો સતનો નાશ થાય એટલે કે ધ્રુવ વિના સંહાર થાય તો ધ્રુવનો નાશ થઈ ગયો. સમજાય છે? તો ચૈતન જે ધ્રુવ છે ચૈતનપણું એનો નાશ થઈ ગયો. સમજાણું આમાં? અર્થાંત ચૈતન વગેરેનો ઉચિત અર્થાંત સર્વદ્રવ્યોનો સમૂહો વિનાશ થાય. એકલો નાશ ગોતવા જતા કોઈ સત રહે નહીં, ઉત્પત્તિ રહે નહીં. સંહાર એટલે બધું સંહાર થઈ પણ એમ બની શકે નહીં. સમજાણું કાંઈ? મગજ પોગડવાનું છે. બોલવાનું નથી ને ચપટ મારે કામ તેમ તેમ. આ જરી મગજ પોગડવાની વાત છે. અંદર શરીર મોટું છે બોલે તો આમ ભણકાર વાગે. ઓલા બીજા આ બોલે બોલશો ને કેમ ઝપટ વાગે વાતમાં. આવો એમ કે છે એમ કે છે ને કયું નહીં અંદર આપ અવાજ એનો જાય તો બધા કોઈ એમ છે પણ એ અવાજને કરી શકે એમ થાય માહિતી સમજી શકાય એમ નહીં શું જુદી છે એમ કે સમજાણું કાંઈ? અવાજનું ઉત્પન્ન થવું તે ભાષા વર્ગણાની પર્યાય ઉત્પન્ન. એ ઉત્પન્ન ભાષા વર્ગણાની ભાષા પર્યાય નહોતી. એ વર્ગણાના વ્યય વિના ભાષાની પર્યાય ઉત્પન્ન થાય નહીં. અને પર્યાયમાં રજકણોની ધ્રુવતા ન હોય તો થાય નહીં. સતનો નાશ થઈ જાય. અને સંહાર એકલો ગોતા જાય. ભાષાની વર્ગણાની પર્યાયનો નાશ. ભાષાની પર્યાય ઉત્પન્ન ભાવ વિના ઓલો નાશ ક્યાંથી આવ્યો? સમજાણું? અને સતની હયાતી વિના નાશ કોનો થયો? સતનો નાશ થઈ ગયો. રજકણોનો નાશ થઈ ગયો ભાષાનો. સમજાણું કાંઈ? મારી વાત આ કંઈક ભાષાની પર્યાય અમે કરી શકીએ છીએ. હું તો કોણ ગોઠે કોણ? ભાષાની પર્યાય છે એ રજકણોની ધ્રુવતા છે. અને ભાષા વર્ગણા જે છે, વર્ગણા એટલે ભાષાના રજકણોનો સમૂહ. ભાષાના રજકણોનો સમૂહ. એ સમૂહનો વ્યય થઈ અને પર્યાય ભાષાની ઉત્પન્ન થાય અને રજકણો ધ્રુવ રહે. ભાષાની ઉત્પત્તિનું કારણ વર્ગણાની પર્યાયનો નાશ અને ધ્રુવતાનું રહેવું. ભાષામાં ઉત્પત્તિનું કારણ હાથમાં એમ છે નહીં. સર્વજ્ઞનો વિજ્ઞાન પાઠ છે. ભાષા તો જડ છે. કહે છે કે આત્મા વિના ઉત્પન્ન થાય. એના ધ્રુવ રજકણ વિના ભાષા ન થાય એમ કે. શું કીધું સમજાણું આમાં? એ ભાષા આત્મા વિના થાય પણ ભાષાની પર્યાય એ એના ધ્રુવપણાના રજકણ વિના ન થાય. અને ભાષાની પર્યાય પૂર્વની ભાષા વર્ગણાનો અભાવ થઈને થાય. અભાવ ન થાય ને ભાવ થાય એમ મને નહીં. સારી વાત ભાઈ. આ રોટલીની ઉત્પત્તિ થાય છે ને, રોટલી લો ખાખરાની ઉત્પત્તિ લો ભાઈ. ખાખરો હાલે એ ખાખરાની પર્યાયની જે ઉત્પત્તિ થાય એ પહેલો જે લોટ નહોતો ને ગોરણું એનો વ્યય થઈને ઉત્પત્તિ થાય. આનો વ્યય ન થાય ને ખાખરાની પર્યાય થાય એમ બને નહીં.
અને ખાખરાની પર્યાય થાય અને લોટની પર્યાય જે પૂર્વે ગૌણાની હતી એનો નાશ ન થાય તો પણ ઉત્પત્તિ થાય. અને રોટલીની પર્યાયની ઉત્પત્તિનું કારણ પોતાનો પિંડનો વ્યય લોટનો ગૌણાનો અને પરમાણુનો આધાર એનાથી ભાષાની પર્યાય થઈ. આત્મા એ રોટલાની પર્યાય થઈ એને કારણે રોટલીની પર્યાય થઈ. કોના ઓલા રસકણનો હતા તાવડીથી નહીં, અગ્નિથી નહીં, બાઈ માં થઈ છે માટે નહીં. એ ધર્મ આ કહીએ છે ને કે ધર્મ આ વાત કીધું ને કે ધર્મનો સ્વભાવ ઉત્પન્ન થાય તે કોની પાસેથી થાય અને કોનો નાશ થઈને થાય, કોનો અભાવ થઈને થાય અને કોનાથી કોના આધારે થાય એ વાત તો પહેલી વાત કહી ગયા ને પહેલી સમજાણું કાંઈ. હા આધારણ એકનો ઓલાનો અભાવનું કારણ. ધર્મ જે આત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનું અંદર ભાન થવું તેનો આધાર ધ્રુવ છે અને પર્યાયમાં પૂર્વના મિથ્યાત્વનો અભાવ એક કારણ કહેવાય. વ્યવહાર સમજાય છે, વ્યવહાર કારણ છે. સમજાણું એમાં અહીં તો હજી ત્રણને એક સિદ્ધ કરશે કરે પછી એકમાં તો કાઢી નાખે. એ ઉત્પાદને કારણે વયને કારણે ધ્રુવ ધ્રુવ છે. સમજાણું કાંઈ. બે બોલ થયા. ઉત્પાદ વ્યય અને ધ્રુવ વિનાનો હોય, વ્યય ધ્રુવ ને ઉત્પાદ વિનાનો હોય. બે વાત થઈ ને. કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃતિકાની કલાક નહીં કેવળ સ્થિતિ માટીની ધ્રુવતા શોધનાર, માટી છે તે એકલી ધ્રુવ જ છે એમ જે નિર્ણય કરવા જાય તો તે મૃતિકાની વ્યતિરેકો સહિત સ્થિતિનો અભાવ થવાને લીધે પર્યાયો દ્રવ્ય પર્યાય વિના ન હોય. જાણો એકલું ધ્રુવ ગોતવા જાય તો દ્રવ્ય પર્યાય વિના, ધ્રુવ પર્યાય વિના ન હોય એમ કે છે. શું કીધું? એકલો આત્મા ગોતવા જાય ધ્રુવ તો એની પર્યાય સંકિતની ઉત્પત્તિ ને મિથ્યાત્વનો નાશ એ વ્યતિરેક પર્યાય વિના ધ્રુવની સિદ્ધિ થઈ શકે નહીં. એકલા ધ્રુવનો માને એમાં બે તો પર્યાય આવ્યા નહીં. પર્યાય વિના કોને શેમાંથી ઉત્પાદ હોય થયો? સમજાણું કાંઈ. આ તો માટીનો દાખલો આપ્યો છે ને, વ્યવહાર લોકોને સમજાય. કેવળ તકતો પ્રાપ્ત કરવા માટી ટકી છે, ટકી રહેલી છે એમને કેવળ સ્થિતિ છે ને એના અર્થમાં કેવું છે નીચે જો ઉત્પાદન અને વ્યય વિનાનું એકનું ધ્રુવપણું, એકનું ટકવાપણું, એકનું અવસ્થાન રનિવૈવતી સહિત જ હોય છે. તેથી દ્રવ ઉત્પાદ વય સહિત જ હોય છે, એકલું હોઈ શકે નહીં. જેમ ઉત્પાદ વયનો અંશ છે, સમગ્ર દ્રવ્ય નથી, તેમ દ્રવ પણ દ્રવ્યનો અંશ છે, સમગ્ર દ્રવ્ય નથી. એટલે શું કીધું? ધ્રુવ ઉત્પાદ વિના ન હોય એમ કે છે. ઉત્પાદ હોય ને ધ્રુવ થઈને આખું દ્રવ્ય પ્રમાણનો દ્રવ્ય થાય છે. આ પ્રમાણના દ્રવ્યની વાત આવે ધ્રુવ દ્રવ્ય સમજાવવાનું. આમાં વસ્તુ જે છે માટી એકલી ધ્રુવ ગોતવા જાય તો પિંડનો નાશ ને ઘડાની ઉત્પત્તિ વિના માટી સિદ્ધ થતી. કોનામાં થયો પણ ઘડો ને કોનામાં થઈ વ્યય અવસ્થા, પોતાની અવસ્થા વ્યય થઈ, પોતે ઉપજ્યો એમાં આખો. હા ભારે વાત ભાઈ કે છે કેવળ આત્માનું ટકવું શોધવા જાય ધ્રુવ અને ધર્મની પર્યાયની ઉત્પત્તિ અને મિથ્યાત્વનો નાશ એવા વ્યતિરેકના ભિન્નતાના પર્યાયો વિનાનો એકલો ધ્રુવ ગોતવા જાય તો મળશે નહીં. કાં તો અન્વયનો હોય એટલે ધ્રુવનો નાશ થાય, અભાવને લીધે સ્થિતિ જ ન થાય, ધ્રુવ જ ન રહે, અથવા તો ક્ષણિકનું નિપુણ થાય. ધ્રુવ વિના એકલો પર્યાય જોવા, એકલો ધ્રુવ ગોતવા જાય ને ધ્રુવ એકલો ધ્રુવ તો પર્યાયના ધ્રુવ પણ માની લેશે.
કારણ વ્યતિરૂપ ભિન્ન પડે એને ધ્રુવપણું માનશે. કાં ધ્રુવનો અભાવ થાય. વ્યતિરેકો સ્થિતિનો વ્યતિરેક બે પ્રકારના, વ્યય ને ઉત્પાદ. સ્થિતિનો અથવા તો ક્ષણિક. એક વ્યયને વ્યય વિના ધ્રુવની સ્થિતિ ન રહે અને નિત્ય વિના એનું ક્ષણિકપણું થઈ જાય. નિત્યપણું હોય તો ચિત્તનું ક્ષણિકપણું, આ ચિત્ત છે ને વિચાર કરે એટલો જ આત્મા થઈ જાય. સમજાણું કાંઈ જરી જેવું છે ઝીણું છે. કેવળ આત્માની તકવું જ ગોતવા જાય. અહીં આપણે માટીનું કેવળ માટીની ધ્રુવતા, માટી છે ધ્રુવ 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 ગોતવા જાય તો મૃતિકાની ધ્રુવતા વ્યતિરેકો સહિત સ્થિતિનો અભાવ થવાને લીધે ઉત્પત્તિ ઘડાની ને ઘડા પિંડનો નાશ, એ બે વ્યતિરેક વિના ઘડો એકલો માટી હોઈ શકે, એકલી માટી ધ્રુવ રહી શકે? માટી એકલી ધ્રુવ હોઈ શકે જ નહીં. ઉત્પાદ ને વય સહિત જ માટી ધ્રુવ હોય છે. એકલો ધ્રુવ ઉત્પાદ ને વય વિના ગોતવા જાય તો એ ધ્રુવતા જ રહેશે નહીં. સમજાણું? અથવા ક્ષણિક નું જ નિત્યપણું થાય. બીજો સ્થિતિ ન ધ્રુવ ન થાય, ધ્રુવ ન રહે, ક્ષણિક નું નિત્યપણું થાય. એ પર્યાય પોતે નિત થઈ જશે. એટલું ધ્રુવ ગોતવા જાવ કઈ માન્યો નહીં, આ પર્યાય ધ્રુવ થઈ જશે. પર્યાય તો એને નિત્ય કાયમ રહેશે એમ થાય નહીં. જો મૃતિકાની સ્થિતિ ન થાય તો બધા ભાવોની સ્થિતિ જ ન થાય. ધ્રુવપણું જો માટીનું ન રહે અને ઘરોની ઉત્પત્તિ અને વિના એવી થાય તો બધા ભાવની સ્થિતિ ન રહે, ધ્રુવપણું કઈ રહે નહીં. અર્થાત માટી ધ્રુવ ન રહે ન ટકે તો માટીની જેમ વિશ્વનું કોઈ પણ ગ્રહ ધ્રુવ ન રહે. અથવા ક્ષણિકનું નિત્યપણું થાય. ક્ષણિક વસ્તુને ધ્રુવ નથી, એકલો ધ્રુવ ઉઠવા જાય તો ઉત્પાદ વય ધ્રુવ થઈ ગયો. એને તો ઉત્પાદ વય સહિતનું ધ્રુવ છે તો રહ્યું નહીં. નિત્યપણું ક્ષણિકનું નિત્યપણું થાય, ચિત્તના ક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય. મનનો દરેક વિકલ્પ ત્રિકાળિક બુદ્ધ ધ્રુવ બને એ પણ દોષ આવે. હું સમજાણું કાંઈ? માટી દ્રવ્યને, દ્રવ્ય એટલે વસ્તુને, ભગવાન આત્મા હો કે રજકણ પોઈન્ટ હો, દ્રવ્યને ઉત્તર વ્યતિરેકોના ઉત્પન્ન સાથે, નવી નવી અવસ્થાની ઉત્પત્તિને સાથે, પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે, પૂર્વની અવસ્થાના વ્યય સંહાર અભાવ સાથે, અન્વયના અવસ્થાન સાથે અને કાયમ રહેવું ટકવું ધ્રુવ રહેવું તેની સાથે. જેમ કાંઈ અવિના ભાવ પણ છે. અવિના ભાવ પણ છે એટલે માટીની સ્થિતિ, ઘડાની ઉત્પત્તિ, પીનો નાશ બધું અવિના ભાવ. એક વિના બીજું હોઈ શકે? અવિના ભાવ એક વિના બીજું હોઈ શકે ને બીજા વિના પહેલું હોઈ શકે. એનું નામ અવિના ભાવ કહેવામાં આવે છે. ઉત્પાદ ન હોય તો વ્યય ન હોય, વ્યય ન હોય તો ધ્રુવ ન હોય, ધ્રુવ ન હોય તો ઉત્પાદ ન હોય, ધ્રુવ ન હોય તો વ્યય ન હોય. કારણ એકબીજા અવિના ભાવ સંબંધે પીડ્યા. ઘરની હારી કઈ સંબંધ નથી, પણ પોતાના વ્યય ઉત્પાદ હારી તો અવિના ભાવ સંબંધ છે. વ્યય વિના ઉત્પાદ નહીં, ઉત્પાદ વિના વ્યય નહીં, ઉત્પાદ વિના ધ્રુવ નહીં, ધ્રુવ વિના ઉત્પાદ નહીં. પણ બીજા વિના ઉત્પાદ વ્યય નહીં, બીજા વિના વ્યય નહીં, બીજા વિના ધ્રુવ નહીં. ભાઈ તમારો અમારે આધાર છે, માણસ નથી કહેતા. કોઈનો આધાર કોઈનો નથી એમ કે છે. ભગવાન તું વસ્તુ છો કે નહીં? વસ્તુ છે કે નહીં? કે સત છે કે નહીં? સત છે તો શાશ્વત છે કે નહીં? શાશ્વત વસ્તુનો આધાર એની પર્યાય છે. અવસ્થા ભૂંડી થવી, ભલી થવી એનો આધાર તો ધ્રુવ છે. જેવો અહીં તો ધ્રુવ આધાર કીધો હો વિચારત નથી છે તો થાય એમ. એકલો ક્યાંથી થાય? આવું દ્રવ્યનું પોતાનું સ્વરૂપ છે, એવું બધા દ્રવ્યનું સ્વરૂપ. એને જ્યાં ત્યાં એમ થઈ જાય છે હું છું ને તો આ બધી
પદાર્થની વ્યવસ્થિતની અવસ્થા ઉત્પન્ન થાય છે. મારી હાજરીમાં આ બધા પદાર્થની વ્યવસ્થા હરખી રહે છે. શું જોવામાં આવે છે? કાંઈ જોવાનું નથી. એ અવસ્થા તેનામાં થાય ને ઓલો છે એનામાં, આને લઈને ત્યાં વ્યવસ્થાની અવસ્થા થાય, એ માલ વસ્તુમાં માલ કાંઈ ભ્રમણા છે અજ્ઞાની. કેમ કાઢી દેવાય? ત્યાં બધા નામ લખે છે હરખું રહે કે નહીં? ક્યાંય લખે છે એમ કે છે 11:30 નો પગાર મફત નો મળે. હરખું લખે, હરખું બરાબર ધ્યાન રાખે, એના ટાઈમ જાય તો પૈસા મળે ને. ના પડે. કોઈનો એક પૈસાનો પરમાણુ, એક પૈસો છે અનંતા રજકણમાં પર્યાય છે. એ પૈસાની રજકણમાંથી ઉત્પત્તિ, એ પહેલા રજકણમાં પૈસાની પર્યાય નહોતી, બીજી અવસ્થા તેનો નાશ થઈને પૈસો થયો છે. અને એ પૈસાનો ઉત્પત્તિ તેના ધ્રુવને આધારે, રજકણો કાયમ એને આધારે પૈસો થયો છે. બીજાના આધારે પૈસો આવ્યો છે ને એ વાત ખોટી એમ કે છે એ જોરાજી. અહીં ત્યાં શેઠ એક હોશિયાર માણસ તો હાથવે દુકાનનો, તો એને લઈને પૈસા હરખા આવે. તો અહીં ના પાડે તારી વાત જૂઠી તદ્દન. કારણ કે તું એક તત્વ છો, તો તારામાં વિકલ્પ પૂછ્યો ક્યારે? એ વિકલ્પ પૂછ્યો ઉત્પાદ, પૂર્વના વિકલ્પનો વ્યય, એ કારણ ખરું. અને તેના વ્યયમાં ધ્રુવતા આત્માની. પણ એ ત્રણેય અવિનાભાવી ખરા, પણ તારો રાગ આવ્યો માટે પૈસા આવ્યા એવો અવિનાભાવ સંબંધ નથી. કેમ છે મહેન્દ્રભાઈ? હે વિશાળ માણસ બહુ અભિમાન હોય. આનું કર્યું, આનું કરી દઈએ, આનું કરી દઈએ, લોકોને આમ કરી દઈએ. સમજાણું કાંઈ? અહીં તો ઉત્પાદ અને ધ્રુવ એક દ્રવ્યના અવિનાભાવી છે એ સિદ્ધ કરે છે. પ્રત્યેક દ્રવ્યના પોતપોતાનો એક સમયનો જે પર્યાય ઉત્પન્ન થાય તે પૂર્વના પર્યાયના અભાવે થાય, અને એ પર્યાય ધ્રુવને આધારે થાય. આ બે વિના ઉત્પાદ ન હોય. વ્યય પણ ઉત્પાદ કારણ વિના વ્યય ન હોય, અને ધ્રુવ વિના વ્યય ન હોય. બે વિના વ્યય ન હોય. એમ ધ્રુવ ઉત્પાદ હોય વ્યતિરિક્ત ભિન્ન ભિન્ન અવસ્થા. ભિન્ન ભિન્ન અવસ્થા વિના એકલો અન્વય ગોતવા જાઓ નહીં મળે. સમજાણું કાંઈ? સારી વાત ભાઈ. ઊંચી પણ ઊંચી અન્વય. હા, આવું છે ભાઈ. માટે દરેક દ્રવ્યને, દરેક પરમાણુને, દરેક આત્માને ઉત્તરોત્તર વ્યતિરેકોના સર્ગ સાથે આમાં તો એમ પણ કહ્યું, આ મોટો મોટો હાલે છે ને અત્યારે કે આત્મામાં કર્મને લઈને વિકાર થાય. અહીં કહે છે કે જૂઠી વાત છે. કેમ કે વિકારની પર્યાયની ઉત્પત્તિ તારા પૂર્વના અવસ્થાના વ્યયથી થાય છે. કર્મના ઉદયને લઈને વિકાર થાય છે એવું વસ્તુના સ્વરૂપમાં. છઠ્ઠી સાલ મોટી તકરાર થઈ ને અહીંયા પાલિતાણા રામબીન ત્યાં હતા ને, આત્માના વિકારથી આત્મા રખડે છે. એ કે કર્મથી રખડે છે એમ ભગવાન કે છે. કરો સરખા, કોની યારી કરે સરખા? અરે ભગવાન ભાઈ, કર્મ તો પરદ્રવ છે, આત્મા પરદ્રવ છે. આત્માના વિકારની ઉત્પત્તિનું કારણ બીજું દ્રવ્ય છે એમ પણ ના પાડે છે. એ ઉત્પત્તિનું કારણ, મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ પૂર્વના મિથ્યાત્વનો વ્યય છે, અને આત્માનો આધાર એટલી આત્મામાં થાય છે કે પરમાં થતો ને પરને લઈને થતો.
એક તત્વને પણ જેમ છે બેઠે નહીં, ઊંધી દૃષ્ટિ, ઊંધી શ્રદ્ધા, અને પછી માને કે જૈન શાસ્ત્રને માનીએ છે ભાઈ બાપુ માર્ગ દિયો ભાઈ, ત્યાં કોઈ શરણ આપે એવું નથી. એ વિકારની ઉત્પત્તિ પણ તારાથી અને પૂર્વની વિકારનો વ્યય પણ તારાથી. કર્મ નાશ થયો માટે વિકારનો નાશ થયો એમ નહીં. પેલા કે છે ને કેવળ જ્ઞાનાવરણીનો નાશ થયો તો કેવળ જ્ઞાન ઉપજ્યું. ભાઈ એમ નથી, ભાઈ એમ નથી. કેવળ જ્ઞાનાવરણીનો નાશ થયો તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ એમ નથી. કેવળ જ્ઞાનાવરણીનો નાશ એ પરમાણુના જે કર્મની અવસ્થા રૂપ હતી એ અકર્મ અવસ્થા થઈ. એ નાશ પછી અકર્મ અવસ્થા થઈ. અકર્મ અવસ્થાનું કારણ રહી છે, સમજાણું? અકર્મ અવસ્થાનું કારણ રહી છે, પણ આના નાશનું, આના કેવળ જ્ઞાન ઉત્પત્તિનું કારણ કેવળ જ્ઞાન છે. ભાઈ મૂક્યું જ નહીં તમને અકર્મ. કર્મ જે અવસ્થા છે એને તો અકર્મ અવસ્થા થાય પછીની તેમાં અકર્મ અવસ્થા થાય, એને લઈને કેવું જ્ઞાન થાય એમ ક્યાં છે? શું કીધું હમણાં કાયામાં ન સમજાય એમ ન જાણવું, તેમ ન સમજાણું કાય ને જીવું પડે એમ ન માનવું. કે છે કે ભાઈ મોહનો કર્મનો નાશ થાય તો અહીં વિતરાગતા થાય. ભગવાન ના પડે એમ છે. બહુ કર્મ છે એ કર્મની અવસ્થા રૂપે છે. એ બીજે સમયે જયારે બહુ કર્મની અવસ્થામાં અકર્મ પર્યાય થવાની હોય છે ત્યારે અકર્મની અવસ્થા એના કારણે થાય. એ અકર્મની અવસ્થાની ઉત્પત્તિનું કારણ કર્મ અવસ્થાનો વ્યય, અને કર્મ અવસ્થાના વ્યયનું કારણ એ ઉત્પત્તિ અવસ્થા, અને વ્યયને ઉત્પત્તિનું કારણ એના પરમાણુ ધ્રુવ. આત્માએ રાગ ઘટાડ્યો માટે ત્યાં મોહ નાશ થયો એમ કારણ નથી. અહીં તો એમ કે છે આત્માએ વિતરાગ ભાવ કર્યો માટે કર્મ નાશ થયા એમ નથી. સમજાણું કાંઈ? ભાઈ વાત આ તો દાખલા બધા હો, આખી દુનિયાના દાખલા હતો. આ તો સિદ્ધાંત છે, પછી દાખલા જ્યાં ઉતારવા હોય ત્યાં ઉતરી જાય. આટલા મોટા પંડિતો ભણીને એમ કહે છે કેવળ જ્ઞાન આવરણીનો નાશ થાય તો કેવળ જ્ઞાન થાય એમ કહો, પણ કેવળ જ્ઞાન થાય તો કેવળ જ્ઞાનનો નાશ થાય એમ ન કહો. પણ એમ નથી અહીં તો કે હા બસ બોલવામાં એમ આવે આત્મા કેવળ જ્ઞાન પ્રગટ કરે તો કેવળ જ્ઞાન આવરણીનો નાશ થાય, પણ એ વાત અહીં નથી. લે કે આત્મા પોતાની કેવળ દશા પ્રગટ થાય એ પૂર્વની અપૂર્ણ દશા અથવા સુતલ ધ્યાનનો પર્યાયનો વ્યય થઈને થાય છે, અને એ ઉત્પત્તિનો આધાર દ્રવ્ય છે, ધ્રુવ છે. કર્મનો અભાવ થયો માટે કેવળ જ્ઞાન થયું એમ છે નહીં. એ વાત આ વાત ચાલતી નથી ને. લોકો બહારમાં એવા ખૂંચાવી દીધા બિચારાને, માથા ઊંચા હે હરે માથા ફૂડીને મરી ગયું મારો. આ મેયા પાડીને ભરત પાડ્યા યાત્રા નવાનું કરે, હેઠેથી ઉપર જાય ને ઉપરથી હેઠે ઉઠે. નવાનું કરીએ ભૂરે નથી આંબળને. હવે યાત્રા ક્યાં થાય ને તને ખબર નથી. સમજાણું કાંઈ? અહીં કે છે આવા શબ્દો અત્યારે ઘણા આવે છે. હા, રાગનો નાશ કે વિતરાગતાની ઉત્પત્તિનું કારણ, રાગનો સદભાવથી વિતરાગતાની ઉત્પત્તિનું કારણ નથી. તો રાગ છે માટે એનાથી ધર્મની પર્યાય થાય એમ નથી, એમ કે સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના આનંદ સ્વરૂપમાં જ્યાં સૃષ્ટિ કરી ત્યાં પૂર્વનો જે રાગભાવ નાશ થાય છે, અરાગ ભાવની દશા ધર્મ પ્રગટે છે. એ રાગનો નાશ છે ભાવ તે વિતરાગ પર્યાયની ઉત્પત્તિનું કારણ, પણ રાગનો ભાવ તે વિતરાગ પર્યાયની ઉત્પત્તિનું કારણ કોઈથી હોઈ શકે. સમજાણું? અને વિતરાગ પર્યાયનું કારણ નિમિત્ત છે એમ નહીં. વિતરાગ પર્યાયનું કારણ ધ્રુવ આત્મા છે. ઓલાનું અભાવરૂપ કારણ છે અને ધ્રુવરૂપ ભાવ કારણ છે.
બીજાને કારણે વિતરાગતા આવી જાય ભગવાનના દર્શનથી, ભગવાનની મૂર્તિ, ભગવાનની સાંભળવાથી અહીં ના પાડે એમ નથી. તો સમજાણું કાંઈ એક શુભ ભાવ હોય છે ત્યારે નિમિત્ત ઉપર લક્ષ જાય છે, છતાંય શુભ ભાવની ઉત્પત્તિ એને લઈને થઈ નથી, પ્રતિમાને લઈને શુભની ઉત્પત્તિ થઈ નથી, પૂર્વની પર્યાય શુભનો વ્યય થઈને શુભની ઉત્પત્તિ થઈને શુભનો આધાર આત્મા છે, એ વસ્તુ આધાર નથી. સમજાણું કાંઈ આ તો પરમ સત્ય, એમાં ક્યાંય આડું કરે થઈ શકે નહીં. તો વૃત્તિર્કનો સંહાર અને અન્વયનો અવસ્થાન સાથે અવિનાભાવ વાળું જેને નિર્વિઘ્ન અબાધિત ત્રિલક્ષણ પ્રણારૂપ લાંછન પ્રકાશમાં છે તેનો એ હું અવસ્મત કરું. દરેક પદાર્થમાં નવી અવસ્થા ઉપજે, જૂની જાય, ક્ષણે ક્ષણે દૂર રહે, એ હું 3 લક્ષણ વાળું એક સંમત કરું. એના ને એના અવિનાભાવ સાથે બીજાની આ રીતે સંબંધ છે નહીં.